સુરતના પૂના વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં અમર ડેરી નામની દુકાનમાં આગ લાગી હતી। દુકાનદાર રાત્રે 10 વાગે ફ્રીજ ચાલુ રાખીને દુકાન બંધ કરીને ઘરે જતો રહ્યો। 12 વાગે તેના મિત્રએ કોલ કર્યો કે દુકાનમાં આગ લાગી છે। ફાયરને પણ કોલ કરી દેવામાં આવ્યો। પૂના અને કાપોદ્રાની ફાયરની 5 ફાયર ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી। આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ દુકાનમાં રહેલો માલ અને ફ્રીજ બળીને ખાખ થઈ ગયા છે। દુકાનદારના કહેવા પ્રમાણે 2 થી 2.5 લાખનું આગમાં નુકસાન થયું છે। હું રાતે અહીંયાથી 10 વાગે ગયો ત્યારે હું ફ્રીજ શરૂ કરીને ગયેલો હતો, પણ 12 વાગે મારા મિત્રનો એકનો કોલ આવ્યો જયેશ કરીને કે દુકાનમાં આગ લાગેલી છે એમ। એટલે હું ફટાફટ અહીંયા આવ્યો ત્યાં મારા મિત્રો મંડળે ફાયર ટીમને બોલાવી લીધેલી હતી અને ફાયર ટીમે જીએબીવાળાને કોલ કરીને પાવર કપાવી નાખ્યો અને મિનિમમ 2.5 થી 3 લાખ રૂપિયાનું મારું નુકસાન છે। 2 ફ્રીજ સળગી ગયા, 1.5-2 લાખ રૂપિયાનો મારો માલ હતો અંદર। અને જીએબીવાળા એટલે શોર્ટ સર્કિટના કારણે હળગ્યું હોય છે એવું મને કહે છે। ફ્રીજ ટાઈમ 12 વાગ્યાની આસપાસ આપણે ફાયર કંટ્રોલ રૂમથી કોલ મળતા, જેમાં પૂના ફાયર સ્ટેશન તેમજ વરાછા ઝોન ખાતેમાં આવેલા કાપોદ્રા ફાયર સ્ટેશનથી બંને ગેટ પરથી ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના થઈ ગઈ હતી। કોલ મળતા કે મીટર પેટીમાં આગ લાગેલી છે દુકાનની, તો અહીંયા જોતા કરિયાણાની દુકાનની અંદર આગ લાગી હતી, જે માતૃશક્તિ સોસાયટીની બાજુમાં આવેલી છે। તાત્કાલિક ઘટના સ્થળે કાપોદ્રા તેમજ પૂના ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે અધિકારી સહિત પહોંચી જતા અને આગને કાબૂમાં લઈ લીધી હતી। તેથી આગળ મોટી ઘટના ઘટે તેની જાનહાનિ અટકેલ હતી। ના, કોઈ આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થયેલ નથી, ફક્ત દુકાનની અંદર કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી હતી। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।